વાત સુરત શહેરની કરવી છે કે જ્યાં મોટા વરાછામાં રસ્તો બેસી જવાનો મામલો સામે આવ્યો। સુરતના મેયર દ્વારા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને નોટિસ અપાઈ છે। નોટિસ આપવાની સાથે જ 3 દિવસમાં ખુલાસો રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે। ટેકનિકલ આસિસ્ટન્ટ ઇજનેર અને કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવવામાં આવી છે। મેયર દ્વારા સિવિલિસ ઇન્દ્રા કંપનીને નોટિસ આપવામાં આવી છે અને તમામ ઝોનલ અધિકારીઓને બોલાવી પ્રી મોન્સૂનની કામગીરીની ચર્ચા કરાશે। ઉધના બાબતે પણ સાંજ સુધીમાં નોટિસ આપવામાં આવશે તેવું મેયરે કહ્યું છે। જે પણ રોડ બેસી જવાની ઘટના છે તે સુરત શહેર માટે ગંભીર ઘટના છે। આવી ઘટના બનવી ન જોઈએ તેના માટે જે તે અધિકારી જવાબદાર છે, જે તે એજન્સીના કોન્ટ્રાક્ટર જવાબદાર છે, તેને 3 દિવસ માટે ખુલાસો કરવાની નોટિસ અહીંયાથી અમે આપવામાં આવી। તો મેયર દ્વારા કંપનીને નોટિસ આપવામાં આવે છે અને ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। તમામ ઝોનલ અધિકારીઓને બોલાવીને પ્રી મોન્સૂનની કામગીરીની ચર્ચા કરવામાં આવશે।